નમસ્કાર દર્શક મિત્રો, શંખનાદ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું તમારો મિત્ર ઈશુદાન ગઢવી. મિત્રો, દરરોજ કંઈક ને કંઈક એવા મુદ્દા જે તમને સ્પર્શતા હોય, તમારા માટે હોય અને તમને દરેક વાતથી અપડેટ રાખવું. આજે આપણી કમનસીબી એ છે કે કાયદો શું બને છે આપણે ખબર નથી, કાયદોમાં શું પ્રાવધાન છે આપણે ખબર નથી, સંસદ કોને કહેવાય ખબર નથી, ધારાસભા કોને કહેવાય ખબર નથી. અને એટલા માટે બુચુસિયાઓ રાજ કરતા હોય છે અને એ હંમેશા એવું ઈચ્છે કે તમને આનાથી વાકેફ ક્યારેય ન કરવામાં આવે. બધા મિત્રો જીએસટીવીની સામે ગોઠવાઈ ગયા હશો શંખનાદ કાર્યક્રમમાં. મિત્ર વર્તુળને પણ કહેજો, એક એક કાર્યક્રમ તમારા હિત માટેનો છે. ઘણા ભણ્યા હશે, ઘણા નહીં ભણ્યા હોય. ગામડાઓમાં સ્વાભાવિક છે કે સમય પણ ન હોય, સમાચાર પત્રો વંચાતા ન હોય, ટીવી જોવાનું આખો દિવસ સમય ન હોય, ત્યારે આ કાર્યક્રમ એટલા માટે જરૂરી બની જાય છે કે તમે 1 કલાકની અંદર કાં તો તમારા મુદ્દો હશે તમારા હિતનો, અને કાં તો તમને ફરજિયાત જાણવા જેવો હશે કાર્યક્રમ. આ બહુ જરૂરી છે મિત્રો. એક વ્યવસ્થા એવી ભારતના બંધારણમાં બનાવવામાં આવી છે. 1947માં જ્યારે આપણો દેશ આઝાદ થયો, આપણો દેશ વર્ષોથી ગુલામ રહ્યો છે. આપણે ત્યાં ફિરંગીઓ, ડાચ, મુગલ શાસન, અંગ્રેજો પણ અહીંયા વેપાર કરવા આવ્યા હતા. લાગ્યું કે આ પ્રજા અભણ છે, સમૃદ્ધ ભારત છે, અને વેપારના નામે આવ્યા અને પછી કેટલાક લાલચુઓને એના પક્ષમાં લઈ અને અંગ્રેજો રાજ કરતા થઈ ગયા છે. વર્ષો સુધી આપણે ગુલામ રહ્યા. 1947 ના દિવસે દેશને આઝાદી મળી અને આઝાદી મળ્યા પછી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, બાબા સાહેબ ભીમરાવ, એમણે આખી કમિટીએ ભારતનું બંધારણ રચ્યું અને બંધારણ પ્રમાણે કેટલીક એવી વ્યવસ્થાઓ બનાવી. આજે ગામ હોય તો પેલા ગામમાં સરપંચો, આપણે ખબર કે ગામનો સરપંચ છે, આનાથી વધારે લગભગ આપણે બહુ ખબર નથી. કાયમ કે ધારાસભ્ય છે, આ સંસદ છે. આ સિસ્ટમ શું હોય એની એ આપણે ખબર નથી, અને ખબર નથી એનો લાભ આ બધા ઉપાડે છે. મિત્રો, અહીંયા આમ આદમી પાર્ટીના અધ્યક્ષ તરીકે નહીં, તમારા ભાઈ તરીકે, તમારા મિત્ર તરીકે સંપૂર્ણ નિષ્પક્ષતાથી તમને તમારા ઘરે બેઠા એક સાચી હકીકત, સાચી માહિતી તમને મળી રહે એટલા માટેનો આ પ્રોગ્રામ છે. અને આ મારી પણ પરીક્ષા છે કે સંપૂર્ણ નિષ્પક્ષતાથી, સત્યતાથી તમને આ કાર્યક્રમ દ્વારા કાં તો તમારા મુદ્દા ઉઠાવીશ અને કાં તો તમને એવી માહિતી આપીશ કે તમે કોલેજ સુધી ભણ્યા હશો છતાંય તમને ખબર નહીં હોય, માસ્ટર ડિગ્રી કરી છે છતાંય તમને ખબર નહીં હોય, અને ખબર નથી ને સાહેબ એટલે આ લૂંટે છે. માની લો તમે પોલીસ સ્ટેશનમાં જાઓ અને પોલીસ વાળાના 5 ડ્રેસમાં અલગ અલગ બેઠા હોય, પણ તમને એ જ ખબર ન હોય કે આમાં કોન્સ્ટેબલ કોણ છે, હેડ કોન્સ્ટેબલ કોણ છે, પીએસઆઈ, અને એ ખબર નથી ને એનો લાભ એ લોકો ઉઠાવે છે. કારણ કે તમને ખબર નથી એટલે તમને હેરાન કરે છે. અને એટલા માટે આજે એક એવી બંધારણમાં વ્યવસ્થા છે મિત્રો, સરપંચ છે એ આપણા ગામમાંથી કોઈ પણ વ્યક્તિ ચૂંટાય યા તો બિનહરીફ થાય, એના પણ ગ્રામ પંચાયતના સભ્યો હોય, ગ્રામ સભાઓ મળવી જોઈએ, એના ઠરાવો પાસ થવા જોઈએ, ગ્રાન્ટ ક્યાંથી આવે છે ને વાપરવી જોઈએ. આ બધું ગામના સરપંચ તરીકે તો તમને આવી વ્યવસ્થા ખબર હશે. એનાથી 5-6 ગામ ઉપર તાલુકા પંચાયત આવે છે. તાલુકા પંચાયત એના ગ્રામ પંચાયતના સીઈઓ અધિકારી તરીકે તલાટી કમ મંત્રી હોય છે. એમ તાલુકા પંચાયતના અધિકારી તરીકે ટીડીઓ, તાલુકા વિકાસ અધિકારી હોય છે. તાલુકા પંચાયતમાં પણ જેની વધારે બોડી હોય એનો પ્રમુખ બને અને ટીડીઓ અને એની ટીમ હોય. એવી રીતે જિલ્લા પંચાયત 8-10 ગામોમાં સંખ્યા પ્રમાણે એક જિલ્લા પંચાયતનો સભ્ય બની શકે અને એમાં જિલ્લા પંચાયતનો પ્રમુખ બને જેની બોડી હોય, અને એમાં ડીડીઓ હોય, જિલ્લા વિકાસ અધિકારી.
આ ગામમાં જે મનરેગા, નરેગા આ બધી યોજનાઓ જે છે ગામની, આ બધી ઇમ્પ્લિમેન્ટ કરાવવાની જવાબદારી આ લોકોની છે. તમને ખબર ન હોય તો ક્યાંક બૂચ વાગી જાય એ ખબર ન હોય. એનાથી આગળ કલેક્ટર હોય, ડીએમ, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ જેને કહેવાય. કલેક્ટર કમ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ એટલે એને એક બંધારણીય પાવર પણ આપવામાં આવ્યા છે. કાયદો એક જજની જેટલી જેવી રીતે હોય પાવર હોય કલેક્ટર, અને તમામ જેટલી પણ જમીનોથી માંડી અને તમામ જે વ્યવસ્થાઓ છે કાનૂનથી માંડીને જિલ્લાની એક કલેક્ટરની જવાબદારી હોય, અને કાનૂન વ્યવસ્થા સંભાળવાની જવાબદારી એસપી ની હોય, ડીએસપી ની. સિટી હોય તો ડીસીપી. આવી વ્યવસ્થા હોય. અને પછી ધારાસભ્ય ની ચૂંટણી હોય, ધારાસભ્ય બને, ધારાસભ્યમાં રાજ્યને લગતા કાનૂન પાસ કરવામાં આવે, અને સંસદ સભ્ય હોય એ સંસદોમાં પ્રધાનમંત્રી સહિતની વ્યવસ્થાઓ હોય, અને એમાં કેન્દ્ર સરકાર હોય અને કેન્દ્રીય મંત્રીમંડળ છે એ બિલ બનાવે, વિધેયક બનાવે અને વિધેયક પસાર થાય. અને એટલા માટે આજે તમને મારે કહેવું છે કે એક 138 વર્ષનો જૂનો ટેલિગ્રાફ કાયદો છે એને બદલવાનું સરકારે નક્કી કર્યું છે. આ 138 વર્ષ જૂનો જે ટેલિગ્રાફ કાયદો છે એમાં ટેલિકમ્યુનિકેશન પ્રધાન અશ્વિની વૈષ્ણવે લોકસભામાં રજૂ કર્યું છે, અને એમાં આ બિલ ઓગસ્ટ 2023માં તો કેબિનેટમાં પસાર કરવામાં આવ્યું હતું, પછી એને કાયદાનો રૂપ આપવા લોકસભામાં પસાર કરવું પડે, અને પછી રાજ્યસભા અપર હાઉસ એમાં પસાર કરવાનો હોય છે. પછી કાયદો રાષ્ટ્રપતિ સાઇન કરે એટલે કાયદો અમલમાં આવે, એનું નોટિફિકેશન આવે, નોટિફિકેશન આવે એટલે કાયદો આખા દેશમાં લાગુ પડે. હવે તમે વિચાર કરો કે તમે મોબાઈલ તમારા બધા પાસે છે ને? મને અહીંયા સંભળાય છે, તમે હા બોલો છે. મિત્રો, જેમની પાસે મોબાઈલ હશે એ એમના માટે આ ખાસ જરૂરી છે. કારણ કે મેં પહેલા જ કહ્યું કે જ્યાં સુધી તમને ખબર નહીં હોય ત્યાં સુધી તમે અંધારામાં રહેવાના છો. આજે જે લોકસભામાં જે આ બિલ મૂકવામાં આવ્યા છે એમાં હવેથી કેન્દ્ર સરકાર આ બિલ એ પાસ થઈ જાય એટલે તમારા મોબાઈલમાં જેટલા પણ મેસેજ હોય, કોલ હોય, એ બધી વસ્તુઓ ઉપર રાજ્ય એટલે કેન્દ્ર સરકારની નજર રહેશે. ગમે ત્યારે મેસેજ વાંચી શકે છે ને? ખતરનાક. હવે એમાં રૂપાળા શબ્દ એવા હોય કે ભાઈ ઇમરજન્સી હોય અથવા તો રાષ્ટ્રીય સુરક્ષા હોય, આના કારણે આ બધી વસ્તુઓ ખૂબ જરૂરી હોય. હવે નક્કી કોણ કરે? તો જે તે કેન્દ્રના ગૃહમંત્રી, પ્રધાનમંત્રીઓ નક્કી કરી લે કે આમાં આપણે આનું રેકોર્ડ કરી લેવાનો છે, તો આની ચેટ જે SMS કમ્યુનિકેશન છે એ. હવે માની લો કે તમે, માફ કરજો મારે એકાદ શબ્દ એમાં બોલવા પડે તો તમે ક્ષમા કરજો, બે પ્રેમી પંખીડા પણ જો SMS કરતા હોય, પોતાની પ્રાઇવેટ વાત કરતા હોય, તો સરકાર ગમે ત્યારે એને પણ નજર રાખી શકે. તમે કોઈ બિઝનેસની વાત કરતા હોય, પછી નામ એવા આપવામાં આવે, ભાઈ અત્યારે કેમ પોલીસ છે એને ખબર પડે, તમને રાત્રે ઉપાડી જાય છે, 2 દિવસ પછી FIR થાય છે. આવું બને જ છે ને, કોઈ નવાઈ તો છે ને. કાયદાનો ઉપયોગ કરનારા સૌથી વધુ કાયદાનો દુરુપયોગ પણ કરે જ છે, નથી કરતા. સત્તાધીશો સારા હોય તો વાંધો ન હોય, બાકી ફોન રેકોર્ડ કરવા, ફોન ટેપ કરવા, ફોનના SMS ટ્રેસ કરવા, અને આમાં તો અઢળક સત્તાઓ એવી આપવામાં આવી છે કે માની લો કોઈ કંપની, ટેલિકોમ કંપની માનતી નથી તો એને ટ્રેસ કરવાની આ બધી કેન્દ્ર સરકાર, અત્યારની જે ભાજપની સરકાર છે એ આ કાયદો લાવે છે. એમાં બધાના ફોન
કરી શકશે, જે કરી શકશે. હવે સૌથી વધુ સવાલ એ છે કે ભાઈ તકલીફ એ વાતની છે કે પ્રાઇવસીનું શું? માની લો તમે વિપક્ષના નેતા પણ હો, તમે કદાચ તમારી ઉપર નજર રાખવામાં આવે એવું પણ બની શકે. અને અત્યાર સુધી એવું બન્યું પણ છે સાહેબ. જેટલી જેટલી સરકારો આવે કોશિશ એવી હોય, રાજા રજવાડોથી પણ એવું ચાલતું હોય, સામ દામ દંડ ભેદ. અને કલિયુગનો પ્રભાવ છે સાહેબ. આજે કદાચ આપણો માણસ કાલે તમારો દુશ્મન પણ હોઈ શકે. અને હમણાં જે મોસમ ચાલી છે રાજીનામાની, દુઃખ સાથે કહેવું પડે છે, પોલિટિકલ વાત નથી કરતો જનરલી, પણ એટલા માટે કરવી પડે છે કે રાજીનામા આપી અને એવું સાબિત કરવામાં આવે છે કે કોણ કોક મજબૂત છે ને કોક નબળું છે. પણ એમાં અલ્ટિમેટલી નુકસાન પ્રજાનું છે, જનતાનું છે. જે દિવસે જનતા એ પોતે સમજશે નહીં ને ત્યાં સુધી આ બધા નાટક ચાલતા રહેશે. અને એટલા માટે મારે આજે વાત કરવી છે લોકસભામાં જે નવો ટેલિગ્રાફ કાયદો છે એ લોકતંત્ર માટે શું યોગ્ય છે કે નથી, તમે નક્કી કરજો. ફોન લાઈન પણ ખોલીશું. પણ પ્રાઇવસીનું શું? આજે તમામ મોટા ભાગ પાસે મોબાઈલ છે અને મોબાઈલમાં ભાઈ સારા ખરાબ ફોન થતા હોય, સારા થતા હોય, SMS થતા હોય, કોઈ પર્સનલ વાતો હોય. આ બધા ઉપર જો સરકાર નજર રાખવાની હોય તો મોબાઈલનું કામનું શું? અને એમાં રાઈટ ટુ પ્રાઇવસીનું શું? આપણો અધિકાર છે. મારી માહિતી જાહેર ન થાય એની એનો મારો અધિકાર છે. એટલે આ બધા વાત ઉપર ચર્ચા કરવા માટે આપણી સાથે 4 મહાનુભાવો જોડાયા છે. વાસુદેવભાઈ પટેલ છે, રાજકીય બાબતોના નિષ્ણાત છે. કર્મશ્રીબેન પટેલ છે, સાયબર એક્સપર્ટ છે. મનશ્રી થાપર છે, એ પણ પોલિટિકલ એનાલિસ્ટ છે. અને રુચિકાબેન કક્કડ છે, ધારાશાસ્ત્રી છે. શરૂઆત કર્મશ્રીબેન આપણાથી કરવા માંગીશ કે આ ખરેખર આમાં શું આમ જોખમ જેવું શું છે, સારું શું છે, અથવા તો આ શું કામ કરવું પડી રહ્યું છે? પહેલા તો મોબાઈલની જ વાત કરીએ તો જોખમ એ રીતે છે કે તમારા જે બી ડેટા છે કે તમે જે બી કમ્યુનિકેશન કરો છો એ બધું સરકાર જોઈ શકશે, જે સામાન્ય પબ્લિકને આપણે કહી શકીએ છીએ કે એવું પોસિબલ છે. પણ એના માટે બી સરકાર એની અંદર બી રેગ્યુલેશન લાવશે કે જેમાં કયા કન્ડિશનના અંદર એ જોશે. જેમ કે અત્યારે એક્ઝામ્પલના તોરે જોઈએ કે સપોઝિંગલી કોઈ 2 જણા વાત કરી રહ્યા છે તો અમુક ટર્મ્સ અને કન્ડિશન, જેમ કે કોઈ ટેરરિઝમ એક્ટ રિલેટેડ ચાલી રહી હોય કમ્યુનિકેશન, તો એમાં વપરાતા અમુક શબ્દો જો સસ્પિશિયસ લાગે તો અને તો જ એ વસ્તુ સરકારને એમ થાય કે આ આપણે લેવી જોઈએ. યુઝર પોઈન્ટ ઓફ વ્યૂ થી કહું કે જે માણસો મોબાઈલ વાપરી રહ્યા છે, હવે એમને શું ધ્યાન રાખવાનું આની અંદર? આપણા દરેક મોબાઈલની અંદર, મોબાઈલને સ્માર્ટફોન કેમ કહેવાય છે? સામાન્ય ફોન બી તો ફોન જ હતો. મોબાઈલને સ્માર્ટફોન એટલે કહેવાય છે કેમ કે એની અંદર સ્માર્ટ ફીચર્સ છે, કેમ કે એની અંદર તમે પાસવર્ડ રાખી શકો છો, તમે મલ્ટીફેક્ટર ઓથેન્ટિકેશન રાખી શકો છો. હવે દરેક એપ્લિકેશન જ્યારે તમે ડાઉનલોડ કરો છો, જેમ કે વોટ્સએપ થઈ ગયું, ઇન્સ્ટાગ્રામ થઈ ગયું, ફેસબુક થઈ ગયું, સોશિયલ મીડિયા જ લઈએ ખાલી, તો તમે જ્યારે ડાઉનલોડ કરો ને ત્યારે તમને પૂછે છે કે તમારે કઈ પરમિશન આપવી છે, એને અલાઉ કરવું છે કે એ તમારી પર્સનલ ઇન્ફોર્મેશન જોઈ શકશે, તમારા કોન્ટેક્ટ્સ, તમારા ફોટોઝ, વિડીયોઝ, તમારું લાઈવ લોકેશન. પણ એ જો તમે એને ડિનાય કરો તો આમાંથી એક પણ વસ્તુ કોઈ પણ કંપની કે ઓર્ગેનાઇઝેશન ટ્રેક નહીં કરી શકે. પણ માની લો સરકારે કર્યું તો કંપનીને પણ કહી શકે કે ભાઈ હું લાયસન્સ રદ કરી નાખીશ. કન્ડિશનલ છે ને? હું કન્ડિશનલ તો માન લો હું પ્રધાનમંત્રી છું, મારે નક્કી કરવાની કન્ડિશનલ. માન લો કર્મશ્રી બેનને મારે ફસાવા છે, તો સામે યુઝર રાઇટ્સ છે, કન્ઝ્યુમર રાઇટ્સ છે, કન્ઝ્યુમર રાઇટ છે, લો છે. કન્ઝ્યુમર રાઇટ હું એમ કહું છું કે કન્ઝ્યુમર રાઇટ શું કરી લે? હાલો, કેટલા એવા છે લોકો કે જેમની જમીનો હડપ થઈ ગઈ છે, 20-20 વર્ષ સુધી એને જમીનો નથી મળી, રાઇટ્સ ક્યાં છે?
એવા કેટલાય જગ્યાએ પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થઈ ગયા છે, કોઈ જવાબ નથી મળ્યો. તો રાઇટ્સ કેના છે? આપણો મુદ્દો તો અત્યારે ટેલિગ્રાફ અને એક્ટ નો હું છે. એ જ કહું છું. એટલે આમાં હું એમ કહું છું કે માની લો કે એ પ્રાવધાનને હું તમને પ્રશ્ન પૂછું છું કે એવા પ્રાવધાનો જોખમી છે આમાં? હા, જોખમી છે 100%. શું જોખમ એ જ કે જે તમે પહેલા એક્ઝામ્પલ આપ્યું કે કોઈ પણ કમ્યુનિકેશન પ્રાઇવેટ છે તો એ પ્રાઇવેટ ના રહી શકે, પણ આ બધું જ હજુ ઇફ્સ અને બટ્સમાં છે. નહીં, કાનૂન આવે. 100% શ્યોરિટી સાથે તો જ્યાં સુધી સરકાર એનો 100% લો પાસ થાય, કયા કન્ડિશન્સમાં એ લોકો ડેટા લેશે, કયા કન્ડિશનમાં કમ્યુનિકેશન ચેક કરશે, એ બધું જ હજુ ઇફ અને બટ કન્ડિશન છે. ઇફ આ તો જ આ, અધરવાઇઝ શ્યોરિટી તો હજુ આવે એના પહેલા કોઈ ના કહી શકે. નહીં, હું એમ કહેવા માંગુ છું, સરકાર કાનૂન બનાવે એટલે ઇફ બટ્સ આવે જ નહીં. યસ હોય તો જ સરકાર કાનૂન બનાવે. પહેલી વસ્તુ તો એની પ્રાવધાન હોય કે ભાઈ એના પ્રાવધાન શું આવે છે. કન્ડિશન્સ એટલે કન્ડિશનમાં પહેલી કન્ડિશન તો એ જ આવી ગઈ કે એસએમએસ વાંચી શકાશે, ફોન ગમે ત્યારે એ કરી શકાશે. આ હકીકત છે. રુચિકાબેન, તમારી પાસે આવવા માંગુ છું. કાયદા મામલે શું આમાં લોકો માટે માની લો કે શું શું આમાં જાણવા જેવું છે, શું કાયદો લાવી રહ્યા છે? પહેલા તો જે આ ટેલિકમ્યુનિકેશન બિલ જે ગઈકાલે પાસ થયું, હવે એમાં જે છે જે રીતે આપે વાત કરી ઈશુદાનભાઈ, એ જ રીતે કે હવે જે છે જે બી મેસેજીસ ફોરવર્ડ થશે એ બધા પર જે છે સરકારની નજર રહેશે. એ પછી કોઈ કંપની રિલેટેડ હોય અથવા તો પોલિટિક્સ રિલેટેડ હોય, એટલે બધું જ ટ્રેક થશે. હવે એમાં જો રાઇટ ટુ પ્રાઇવેસીની અને આપણા બંધારણમાં અને આપણા ફંડામેન્ટલ રાઇટ્સ જોઈએ તો બંધારણમાં બી આર્ટિકલ 21 છે, રાઇટ ટુ લાઈફ એન્ડ પર્સનલ લિબર્ટી. તો બધાને પોતાનો જીવવાનો અધિકાર છે. તો એમાં જેમ બેને વાત કરી કે એમાં કન્ડિશન્સ મૂકવામાં આવશે કે ઇફ ધીસ ધેન ધીસ. આપે બી ઈશુદાનભાઈ સાચી વાત કરી કે અગર જો કાયદો લાવે છે, અગર જો એ બિલ પાસ કરે છે તો એમાં ઇફ એન્ડ ધેન ના હોય, બરાબર છે. પણ એમાં રાઇટ ટુ પ્રાઇવસી ની બી વાત આવે કે જ્યારે કોઈ એવી વાત કરે છે, અથવા ચલો આપણે કોઈ કપલની જ ના રહીએ, ફેમિલી રિલેટેડ કોઈ બી ઇશ્યુ હોય, વાતચીત થઈ હોય, પણ એમાં જો પોલિટિક્સને રિલેટેડ કઈ ઇન્વોલ્વમેન્ટ આવશે, અથવા તો કોઈ કંપનીને રિલેટેડ કોઈ અભદ્ર ભાષા, અથવા તો પોલિટિક્સને રિલેટેડ કોઈને ટાર્ગેટ કરીને પર્ટિક્યુલર પર્સનને જે છે કોઈ એવી ભાષા અથવા તો કોઈ એવું ચિત્ર મૂકવામાં આવ્યું હશે, તો એ જે છે એના પર એફઆઈઆર થશે, એને એરેસ્ટ કરવામાં આવશે, એના પર કાર્યવાહી ને એના પર ફર્ધર પ્રોસિડિંગ્સ થશે. અને વાત આવી કે જ્યારે એમાં બધા જ ટાઈપના ઓફેન્સીસ આવશે, સિવિલ ઓફેન્સ આવશે, ક્રિમિનલ ઓફેન્સ આવશે. હવે સિવિલ ને ક્રિમિનલ ઓફેન્સ આવશે તો એમાં જે છે ઇમ્પ્રિઝનમેન્ટ હશે 3 વર્ષ સુધીની, અને જે ફાઇન છે અગર સિવિલ ઓફેન્સ હશે તો ફાઇન છે જે 5 કરોડ સુધી બી જઈ શકે છે. એટલે આ જે છે કાયદો અત્યારે એટલા માટે જરૂરી છે કેમ કે અત્યારે જોઈએ તો ઓટીટી પ્લેટફોર્મ્સ ને જે છે અત્યારે યંગસ્ટર્સ ને એટલું બધું વેબ સિરીઝ નું લત લાગી ગઈ છે કે એ લોકો જે કાઇન્ડના મેસેજીસ ફોરવર્ડ કરે છે, એ લોકોની જે ડિપ્રેશન લેવલ છે, એ લોકોનું જે ટોલરન્સ પાવર છે, એ બધું બહુ જ ઓછું થતું જાય છે. એના કારણે એ લોકો મોબાઈલનો યુઝ વધારે કરે છે અને જે તે મેસેજીસ ફોરવર્ડ કરે છે, માટે આ જરૂરી બી છે. ઓકે, વાસુદેવભાઈ, તમારી પાસે આવવા માંગુ છું. માની લો કે મને લાગ્યું કે વાસુદેવભાઈ છે એને હવે મારા ગ્રીપમાં લઈ લેવા છે. મારે વાસુદેવભાઈને કહી દેવાનું છે કે ભાઈ કાલે આમ તારે કરવાનું છે. વાસુદેવભાઈ છે શું રસ્તા? વાસુદેવભાઈ પાસે શું આવી શક્યતાઓ ખરી? પહેલા તો જેમ તમે કાનૂનની વાત કરી ને, કાયદો છે ને એ સંસદમાં ઘડાય છે. કાયદા ઉપરના જે રૂલ્સ બને છે એ મંત્રીમંડળ બનાવે છે. પેટા કાનૂન પણ લોકો શબ્દ વાપરતા હોય છે, નીતિ પણ કહેવાતી હોય છે, અને એના રેગ્યુલેશન્સ જે છે એ અધિકારી ઘડતો હોય છે. એટલે આ જે ઘડવાના જે પાવર છે, એટલે એમની પાસે પાવર છે. મંત્રીમંડળ પણ પાવરથી ચાલે છે ને અધિકારીઓ પણ પાવરથી ચાલે છે. એ પાવરને કારણે એ ડિલે, ડિસ્ક્રિમિનેશનને ડિસ્ક્રિશનરી કરી શકે છે, કારણ કે એની પાસે પાવર છે.
જ્યારે કાયદો ઘડાય છે ત્યારે કાયદામાં ના કીધું બધી વાતો તો ના હોય, કાયદો જ હોય ખાલી. પછી એને જ્યારે અમલમાં મૂકવાનો થાય છે એટલે એની ઉપર નીતિ નિયમો મંત્રીમંડળ બનાવીને છેલ્લે જ્યારે એને અમલ કરવાનો હોય ત્યારે એને હા નામાં જે રીતે રેગ્યુલેશન્સ ફોર્મ થતા હોય છે એ અધિકારીઓ કરે છે. રહી વાત હવે તમે કીધું એને ફિક્સ કરવાની, તો ધારો કે મને આમાં એવું છે કે કાયદાને મગજ નથી, કાનૂન ને રૂલ્સ ને કોઈને કારણ શું છે કે પાવરથી ત્રણેય ચાલે છે. પાવરથી ચાલતું હોય એને ન મગજ હોય, ન હાથ હોય, ન પગ હોય. એને તંત્ર જો રેગ્યુલેશન્સ તંત્ર ચલાવે તો જ ચાલી શકે, એમ રૂલ્સ મંત્રીમંડળ ચલાવે તો જ ચાલી શકે, અને કાયદો વિધાનસભા ચલાવે તો જ ચાલી શકે. આ પહેલો મુદ્દો છે. એટલે એનો અમલ આપણે 4 જણા બેઠા છીએ, 4 જણા હાજર છીએ, એક જ કૃત્ય 4 જણા કરીએ છીએ. મારી ઉપર કેસ થશે, તમારા 3 ની ઉપર નહીં થાય, કારણ કે તંત્ર મારામાં સક્રિય થયું, તમારામાં ના થયું. તો તમે છે એ દોષ મુક્ત છો અને હું દોષિત છું અને મને પૂરી દેવામાં આવશે. આ સિસ્ટમ છે. આ સિસ્ટમ એટલે એની જવાબદેહીતા વગરની સિસ્ટમ કહેવાય. આ સિસ્ટમમાં એવું હોવું જોઈએ કે જો મંત્રીમંડળે અથવા તો એના રેગ્યુલેશન્સ જે ફોર્મ કરે છે અધિકારીઓ, એ ડિલે ડિસ્ક્રિમિનેશન અને ડિસ્ક્રિશનરી કરે, કાયદાનો જે સમયે જેવી રીતે અમલ થવો જોઈએ એવી રીતે ન કરી શકે તો એને સજા થવી જોઈએ. કેટલી સજા? જેટલી સામેની વ્યક્તિને થવાની હોય એટલી. એટલે આ જે છે જ્યાં સુધી જવાબદેહીતા નથી ત્યાં સુધી. અને બીજો એક મુદ્દો આમાં જે મહત્વનો એ છે કે આપણું દેશનું બંધારણ જ્યારે ઘડાયું ત્યારે સત્તા આપવામાં આવી છે. જે સત્તા આપવામાં આવી છે એની સાથે ને સાથે જયારે આપણે મતદાન આપીએ છીએ ત્યારે એટલી સત્તા નથી જતી ધારાસભ્ય સંસદ પાસે, સત્તાનો અંકુશ પણ જાય છે. સત્તા અંકુશ પ્રજા પાસે નથી. દુનિયાના દેશોમાં છે, ક્યાંક રાઇટ ટુ રિફોર્મ છે, ક્યાંક રાઇટ ટુ રિકોલ છે, ક્યાંક રાઇટ ટુ પ્લેબિસાઇડ છે, ક્યાંક રાઇટ ટુ ઇનિશિયેટિવ છે. ભારત દેશના નાગરિકોને આનાથી વંચિત કરવામાં આવ્યા છે. એટલે આ જેને નિરંકુશ શાસન છે, નિરંકુશ સત્તાઓ છે, એટલે મન ફાવે ત્યારે ઇમ્પ્લિમેન્ટ કરે. આજે સંસદ અને કહેવું પડ્યું છે સુપ્રીમ કોર્ટે કે તમે કાયદા એવા તો બનાવો કે અમારે વારંવાર એને સુધારવા ના પડે. બંધારણીય બેન્ચ તમે છેલ્લા દિવસોમાં જે ચાલી રહી છે, સુપ્રીમ કોર્ટનો બંધારણીય બેન્ચ પણ ચાલી રહી છે. શું કરવા? કારણ કે જે સંસદ સભ્યો આવે છે 233 ગુનાહિત ઇતિહાસ વાળા છે. એ જે સંસદ કાનૂન બનાવે છે એનું કોઈ લેવલ નથી, કોઈ સ્તર નથી. તમે અત્યારે જ કહ્યું કે પ્રાઇવસી, કોઈ પણ બંધારણમાં જેટલા પણ પ્રાવધાન છે એને ધ્યાનમાં રાખીને કોઈ કાયદો ઘડાય છે. એ ઘડતા નથી, ઘડી નાખે છે. પછી જયારે 2-5 વર્ષ પછી સુપ્રીમ કોર્ટમાં જાય બંધારણીય બેન્ચ બેસે તેથી જોયું જશે. આજે એવિડન્સ જે આવે છે, જે કાનૂન નાખી દે છે એ આવી રીતે નાખી દે છે, પરેશાન કરવા હોય ને પરેશાન કરી લે છે. તમે જુઓ તો ખરા ક્યાં સુધીની આમાં એમને નિરંકુશ સત્તાઓ છે. એમને કાયદા 25 પાસ કરવા હોય તો પહેલા બધાને સસ્પેન્ડ કરી નાખે આ ટર્મ માટે, પછી બધા કાયદા પાસ કરી શકે છે. આ જે નિરંકુશ જે સત્તાઓ છે એ સત્તાઓને અંકુશમાં લાવવાની જરૂર છે. અને પ્રજાને અંકુશમાં લાવવાનો કોઈ બંધારણમાં અધિકાર નથી. એટલે પ્રજાએ ફરી બેઠા થઈને આ અંકુશ માટે એક જેને કહેવાય ને કે પરસ્પર મતદાનથી એક સિસ્ટમ એક ડેવલપ કરવાની જરૂર છે, જે ધારાસભ્યને સંસદ સભ્યને બીવડાવી શકે કે ભાઈ તને ટિકિટ કોઈ આપી દેશે પાર્ટી વાળો એટલે તું જીતી જઈશ, એમ નહીં. અમે પણ અમારો માણસ મૂકીને જીતાડી શકીએ છીએ. એટલે જે દિવસે ડર પેદા નહીં થાય તો ડરે છે પોલિટિકલ પાર્ટીના હાઈકમાન્ડથી. એટલે એ કેમ કરે છે? જે દિવસે પ્રજાથી ડરતા થશે એટલે આ મૂળભૂત રીતે નિરંકુશ છે, એની ઉપર અંકુશ લાવવાની જરૂર છે. સરકાર અને અધિકારીઓના પાવર વિધાનસભાને પાછા આપવાની જરૂર છે. કાનૂનની સાથે રૂલ્સ અને રેગ્યુલેશન્સ બનીને આવે તો હા ના કરે. કલેક્ટર ગાંધીનગરમાં બેસાડી દેવાના કોઈની જરૂર નથી દેશમાં. એ 5-25 બુંદા લખેલા હોય, હા હા હા, ના આવે તો સુધારી ના, વાત પૂરી થઈ ગઈ. એટલે કાયદાનું શાસન છે એ નથી, એની આ સમસ્યા છે. એટલે તમે જે મને કીધું હતું કે જ્યાં સુધી કાયદાનું શાસન ના આવે ને ત્યાં સુધી હું સલામત નથી, મને ગાલી દઈ શકે એમાં બે મત નહીં. બિલકુલ. મિત્રો મજાની વાત શું છે ખબર છે? વાસુદેવભાઈ હમણાં કીધી કે મરજી પડે તમે સંસદમાં અવાજ ઉઠાવો, તમને સસ્પેન્ડ કરીને બહાર જવા દે, પછી કાયદો પસાર કરી દે. અને કાયદો પછી કાયદાનું કામ કરે. અને કાયદો વાસુદેવભાઈ કહ્યું મગજ વગરનો છે. મિત્રો પહેલા તો વાસુદેવભાઈ કહ્યું તો બહુ મોટી વાત છે, પણ પેલા મતદાન કરવા સુધી તો જાગૃત થઈએ. એક વ્યક્તિ ફૂટી શકે છે, 2 ફૂટી શકે છે, 20 ફૂટી શકે છે. સાહેબ 100 માંથી 90% મતદાન થાય ને તો ક્યારે મારો હિન્દુસ્તાનનો નાગરિક
એટલો તો કમજોર નથી કે બધા ફૂટી શકે. અને જેટલું મતદાન ઓછું થાય એટલા બુચિસિયાઓના ચાન્સીસ વધી જાય. શું કામ? કે 20-22% લોકો છે ને એને તમે ખરીદી શકો સાહેબ, 100 માંથી 100 લોકોને ખરીદી નથી શકતા. એટલે આ પરિસ્થિતિઓ આપણે કહીએ છીએ ને કે આવું કેમ થાય છે, એટલા માટે થાય છે કે આપણે વાતો 5 વર્ષ મોટી મોટી કરીએ, મોટી મોટી, જે આમ કહેવાય ને કે ગામના પાદરમાં જાણે આપણે જ બેઠા હોય ને આપણે દિલ્હીની વાતો કરીએ, મતદાનનો દિવસ આવે તકને મારા પેટમાં દુખે છે, આજે મારે જવું નથી. સાહેબ તમે એક મતદાન નહીં કરો ને તો કોઈ સારો વ્યક્તિ ચૂંટાતો રહી જશે અને ખરાબ વ્યક્તિ આવી જશે. અને તમે વિચાર કરજો કે તમારો ગામનો જો સરપંચ ખરાબ આવી જાય ને તો ગામનું 5 વર્ષ નખોદ નીકળી જાય. તમારો ધારાસભ્ય, સાંસદ અને એમાંથી વધુ સરકાર ઈ નબળી જો આવી ગઈ તો 5 વર્ષ સુધી તમે કેટલું રાજ્ય કે દેશ બરબાદ થઈ જશે. તમે વિચાર તો કરો. એક ખાલી અધિકારી, કલેક્ટર કે એસપી નબળા ભ્રષ્ટાચારી આવી જાય તો ખનીજ ચોરી કરી નાખો, આખો જિલ્લો ખતમ કરી નાખે. તો વિચાર કરો એવા તમે 500 લોકોને મોકલી દેશો દેશમાં તો એ દેશને કેટલું 5 વર્ષમાં લૂંટશે. સાહેબ મને એક મહાત્મા એવું કહેતા હતા કે સુદાનભાઈ, જેટલું અંગ્રેજોએ ન લૂંટ્યું ને એટલું આ 75 વર્ષના આઝાદમાં આપણા કહેવાતા ભારતીયો, બરાબર છે, મેરા દેશ મહાન વાળા બુચસિયા બહુ લૂંટી લીધું સાહેબ. અને એટલી અઢળક સંપત્તિ ભેગી કરી છે, વાત જવા દો. અને ઠેર ઠેર તમે જો દર 5 માંથી 6 વ્યક્તિ એવો હોય કે જેને કાંઈ ખબર ન હોય છતાં જય જયકાર કરતો, ખબર જ ન હોય. તમે વિચાર કરો, આજે ડુંગળીના ભાવ નથી મળતા, ઈ જ ખેડૂત મારો એ અત્યારે રડે છે. જયારે મતદાનનો દિવસ આવશે ત્યારે મારો માસોએ કીધું, મારા ગુરુએ કીધું, મારી મામીએ કીધું, મારા નાનાએ કીધું એટલે મેં મત કરી નાખ્યો. સાહેબ એ તમે ભોગવો છો ને આપણે ભોગવીએ છીએ ને એક, કારણ કે બીજું કોઈ પાવર આપણા ભારતને બંધારણમાં આ પ્રાઇવસી નો આપ્યું હતું ને એ આજે છૂટવાઈ જશે. આ બેનો ભલે અત્યારે કહે છે કે સારું છે, સારું નથી. રાઈટ ટુ પ્રાઇવસી છે ઈ પણ છૂટવાઈ જશે ને ઈચ્છા પડશે ત્યારે તમારો મેસેજ જોઈ શકશે તમારો. અરે ભાઈ આ મોબાઈલ નું શું કામ રાખીએ છીએ? કઈક તો પ્રાઇવસી હોય. અને પડે ને એને ખબર. અને આ પણ જો તમારા હાથમાં, તો તમે વિચાર કરો કે મતદાન જ્યારે કરવા જાઓ ત્યારે જો તમે બુદ્ધિથી મતદાન કરો, એક સારા વ્યક્તિ માટે, સારી એ સારો સુશાસન માટે કરો. આજે માન લો કે જ્યાં તમે પીડાઓ, ત્યાં જે સિસ્ટમ હોય એ દિવસે પીડાઓ, એ દિવસે નક્કી કરો બસ આજથી આને રામ રામ, અને મતદાનના દિવસે એનો જવાબ આપો ને તો બીજા 5 વર્ષ સુધી કોઈની તાકાત નથી તમને પીડા આપી શકે. એક મતદાન એવો છે સાહેબ દિવસ, કારણ કે ભારતના બંધારણમાં તમને બીજા કોઈ તમને મને અધિકાર નથી આમ નાગરિક તરીકે. માન લો હું નેતા હોઉં તો બધા જલસા મારતો, સમજી લેજો. માન લો હું ધારાસભ્ય બની ગયો તો મને પણ મારા પરિવારને પણ પ્રાઇવેટમાં ફ્રી સારવાર મળશે, પણ તમને નહીં મળે. અત્યારે મંત્રીઓ છે, સરકારી હોસ્પિટલો સારી નથી, પણ એ જ આરોગ્ય મંત્રી બીમાર પડશે એટલે પ્રાઇવેટમાં જાશે, મોજથી જાશે, લાખો રૂપિયાનો ખર્ચો આવશે અને તમારા મારા ગરીબના ટેક્સમાંથી ભરશે. મજા કરો. મેરા દેશ મહાન. નાનકડા વિરામ બાદ ફરીથી આવીએ છીએ. 4 મહાનુભાવો જોડાયેલા છે. ફોન લાઈન પણ ખોલીશું. ક્યાંય જતા નહીં, જવાનું નથી. 5 ને ફોન કરીને જોડાવાનું કહેજો કે આવી જાઓ જીએસટી ની સામે. વિરામ બાદ આપનું સ્વાગત છે. મિત્રો, રાજા કેવો હોવો જોઈએ? ભગવાન રામ અયોધ્યાના રાજા બનવાના હતા અને અયોધ્યાના રાજા બનવાની જગ્યાએ માતા કૈકેયીએ એને વનવાસ અપાવ્યો. ત્યારે રાજા ભરતને ગાદી આપવાની વાત થઈ ને રાજા ભરતજી એવું કીધું કે ના, મારે ગાદી નથી જોતી. ત્યારે ભગવાન રામની પાદુકા, મોજડી લેવા ભરત જાય છે. ત્યારે ભગવાન રામ ભરતને એવું કહે છે કે ભરત જોજો, અયોધ્યામાં રાજમાં કોઈ ગરીબ, વંચિત, શોષિત, કૃષિને લગતા, આ વાલ્મીકી રામાયણમાં લખેલું છે કે એવા ગરીબો
પીડાતા ના હોવા જોઈએ. અને રાજની એ ફરજ છે કે રાજના દરબારમાં આપણામાં જ્યાં અયોધ્યાની જ્યાં સુધી સીમા જાય ત્યાં સુધી એવા ગુપ્તચર લઈને પણ ઇન્ફોર્મેશન લાવજો. કદાચ આપણા પ્રધાનો આપણા મંત્રીઓ એ બરોબર વ્યવસ્થા ન કરી શકતા હોય. સાહેબ, આપણા પણ રાજ્યોમાં આઈબી કરીને સિસ્ટમ હોય છે, ઇન્ટેલિજન્સ બ્યુરો કહેવાય. સેન્ટ્રલની હોય, રાજ્યની પણ. મોટાભાગે ઇન્ટેલિજન્સ બ્યુરો અત્યારે વિપક્ષની ઉપર નજર રાખવાનું અથવા તો એવું બધું કહેવામાં આવે છે, પરંતુ અલ્ટિમેટલી આનું કામ રાજ્યનો ચિતાર આપવાનો છે. દરેક જિલ્લા વાઇઝ હોય છે અને જિલ્લા વાઇઝ ચિતાર આપવાનો હોય છે કે આ જિલ્લામાં હોસ્પિટલોના કારણે આટલું પીડા છે એટલે સરકારનો નેગેટિવ રિપોર્ટ છે, અહીંનો આ રિપોર્ટ છે. આ ગુપ્તચરો છે, નથી એવું નથી, પણ ગુપ્તચરોનો પછી રિપોર્ટ પણ આવે. પણ અત્યારે મોટા ભાગે એવું હોય કે માની લો કે મારા અંડરમાં હોય એટલે હું શું કરું કે ભાઈ સામે વિપક્ષ શું કરે છે એ નજર રાખો, બીજા નંબરમાં કોઈ આંદોલન કરે છે કે નહીં એની નજર રાખો, અને ત્રીજા નંબરમાં અમે ક્યાં ક્યાં હારીએ છીએ ક્યાં ક્યાં જીતીએ છીએ આ ધ્યાન રાખો. ખરેખર નથી. આજે રાજ્યમાં 6.5 કરોડ જનતા છે સાહેબ, 6.5 કરોડ જનતા છે અને કેટલી જનતા રાશન ઉપર નિર્ભર હોય છે. ત્યારે રાજ્યમાં પેલા તો વ્યવસ્થાઓ લાવવાની જરૂર છે. આ બધા કાનૂનો લાવવો એનો વાંધો નથી કદાચ, પણ પહેલા એવો કાનૂન તો લાવો કે કોઈ સાંસદ, કોઈ ધારાસભ્ય, કોઈ મંત્રી કે મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી એની ફરજમાં ઊંડો ઉતરે તો એને પણ સજા થાય. કોઈ અધિકારી એના મામલતદાર હોય તો મામલતદાર 5 દિવસમાં આટલું કામ કરવાનું જ હોય. જો એ નથી કરતો તો અધિકારીને દંડિત કરે, એવો તો કાયદો લાવો. જેટલા પણ કાયદા લાવવામાં આવે સાહેબ, પ્રજાને કાં તો એમ કે હેલ્મેટ પહેરો, સવારથી ડ્રાઈવ ચાલે, અઠવાડિયું ચાલે, 2, 5, 10 કરોડ દંડ ના આવે, પછી જયરામજી. અને બધા લોકો પાછા વ્હાઈટ કોલર એમ કે ના ના કાનૂનનું પાલન કરવું પડે. હા, કાનૂનનું પાલન કરવું પડે, પોતે પાછો કરતો જ ન હોય. મારે ખાલી કેટલું કહેવાનું એટલું છે, માનો કે એક અકસ્માત થયેલો ઇસ્કોન બ્રિજ ઉપર અમદાવાદમાં. એક ભાઈએ, તથ્યભાઈએ 8-10 લોકોને ઉડાડી દીધા, મૃત્યુ થયા. બરાબર છે, કઈ પાર્ટીમાં એ મારે પણ નથી પડવું. એના પછી એ 10-11 લોકોના મૃત્યુ થયા એટલે એ આદેશ છોડવામાં આવ્યો પોલીસ તંત્રને કે જાઓ દરેક ગાડીઓ ચેક કરો, દરેકના લાયસન્સો ચેક કરો, આ બધું ચેક કરો. આદેશ છૂટી ગયા અને કરોડ રૂપિયા દંડના નામે મહિનો દિવસ, 1.5 મહિનો તમારા મારા ડ્રાઈવ ચાલી અને ઉઘરાવવામાં આવ્યું સાહેબ. પણ આ બ્રિજ તૂટે છે, કોઈ એવું નથી કીધું કોઈ મંત્રીએ કે આ બ્રિજ તૂટ્યો છે. અત્યાર સુધીના તમામ બ્રિજો કોને બનાવ્યા, કઈ કંપનીએ બનાવ્યા, તેના ટેક્સના પૈસા છે અને એને જેલમાં નાખો. એ તો ડ્રાઈવ તમે કરતા નથી. ડ્રાઈવ તમે એટલી બધી ડ્રાઈવ કરશો જે પબ્લિકને હેરાન કરવાની હોય, બધી ડ્રાઈવ થશે સાહેબ, પણ તમારા જે ખામીઓ છે એ ક્યારે કોઈ દિવસ ડ્રાઈવ નથી થતી. કોઈ નેતા આવશે કે ભાઈ નેતાનું છે ઇલીગલ ફેક્ટરી પકડાણી, નેતાની છે, કાંઈ વાંધો નહીં, ઢાંકી દેવાનું છે. અહીંયા તમે છૂટી શકશો સાહેબ, તમારી સરકારો હશે, નેતાઓ તમારા હશે, ઈશ્વરના દરબારમાં કોઈ ચાન્સ નથી. એટલે મને હમણાં વચ્ચે હું જુનાગઢ બાજુ જઈ રહ્યો હતો રાત્રે ગાડીમાં, એટલે ગાડી બ્રેક મારી ડ્રાઈવરે. એટલે મેં શું થયું સાહેબ? મને કે સુદાનભાઈ ગાડી ઠોકાઈ એવું મને લાગ્યું. એટલે તરત જ મેં કીધું શું થયું? મને કે કાંઈ નહીં, ભૂંડ હતા બે. એટલે અમારી ગાડીમાંથી નીકળી ગયા, પણ બીજી ગાડીમાં ભૂંડ આવી ગયો અને ભૂંડનું મૃત્યુ થયું. પણ એમાં મારા ડ્રાઈવરે એવું કીધું મને કે સુદાનભાઈ આ ભૂંડ કોણ છે? એક સામાન્ય વર્ગનો વ્યક્તિ કે સાહેબ ખેડૂતોના ખેતરોમાં ભૂંડ અત્યારે જે ત્રાસ કરે છે ને એમને નથી, કંઈક અહીં ખેડૂતોના પાક વીમાના લૂંટીને ગયા છે ને એ આ ધરતી ઉપર ફરીથી ચૂકવવા આવે છે. સમજાય ને? વંદન. ફરીથી પોઈન્ટ ટુ પોઈન્ટ સમજવાની કોશિશ કરીશું. કર્મશ્રીબેન, ફોન લાઈન પણ ખોલજો. તમને શું લાગે છે આમાં કયા કયા પ્રાવધાનો હોઈ શકે અને પ્રાવધાનોમાં એનાથી શું એમ સરકારને શું ફાયદો, પ્રજાને શું ફાયદો, જનતાને કોઈ ફાયદો? હા,
તો આપણે જનતાના ફાયદાથી શરૂઆત કરીએ કે સરકારના ફાયદાથી? બેથી કરો. ઓકે, હવે એવું છે કે સરકારને એક તો સૌથી મોટો બેનિફિટ એ થશે કે જે અમુક કમ્યુનિકેશન થાય છે બિટવીન XYZ ગ્રુપ્સ કે જે ડેન્જરસ છે કન્ટ્રી માટે, આપણા દેશ માટે, એમની વચ્ચે કોઈ કમ્યુનિકેશન વોટ્સએપ થ્રુ, ફેસબુક થ્રુ, અત્યારે ટેલિગ્રામ ઉપર જે કમ્યુનિકેશન છે એ કોઈ ટ્રેક નથી કરી શકતું. તમે એક વખત ડિલીટ કરી દીધું એ પછી કોઈ જોઈ નથી શકતું. હવે એ જો રેગ્યુલેશનની અંદર આવે તો એવા કમ્યુનિકેશન જે આપણા દેશને, આપણા દેશની ઇકોનોમીને કે આપણા દેશના લોકોની સામાન્ય સુરક્ષાને નુકસાન પહોંચાડે એવા કોઈ બી ટાઈપના કમ્યુનિકેશન હશે તો એ હવે ટ્રેક થઈ શકશે. લોઅર લેવલ ઉપર જોવા જઈએ તો જેમ તમે કીધું કે બે જણા સપોઝિંગલી કમ્યુનિકેટ કરી રહ્યા છે, કપલ છે, બરાબર. હવે આ એ જ કપલમાંથી જો છોકરો કે છોકરી એકબીજાનો ફાયદો ઉઠાવવા માટે ઇન્ટરનેટ ઉપર કોઈ વસ્તુ મૂકી દે છે તો બી એ ટ્રેક નથી થઈ રહ્યું. પણ જો આવો કોઈ કાયદો આવ્યો તો જે છોકરો અથવા છોકરી આમાં વિક્ટિમ બને છે એને તમે રેગ્યુલેશનમાં લાવી શકશો. ओके, मनस्वी जी. हाँ जी ईशुदान भाई, सॉरी मैं भूल गया आपका टर्न लेने का ही. आप वैसे ही भूले हुए हो मुझे आपसे. कोई बात नहीं. क्या इसमें क्या प्रावधान है, आपको क्या लग रहा है किस तरह का डेंजरस पे हो सकता है ये? देखिए ईशुदान भाई, इसकी एक तो जरूरत थी. ऐसा अगर हम कहें कि ये बिल्कुल खराब है तो मैं इसको नहीं कह सकता कि एकदम से खराब है, क्योंकि मैं एस्ट्रोलॉजर नहीं हूँ. मेरे को सबसे ज्यादा इंपॉर्टेंट जो चीज लगती है कि जैसे देश बदल रहा है, कानूनों को भी बदलने की जरूरत है. मेरा क्वेश्चन जो आता है, जो डेंजरस पार्ट अगर हम डिस्कस करते हैं, एक इसमें जो चीज आती है, ये ब्यूरोक्रेटिक एंगल बहुत ज्यादा बढ़ जाता है. जो बहुत सारी अथॉरिटी हम ब्यूरोक्रेट्स को दे देते हैं, ये सबसे ज्यादा बढ़ता हुआ चीज दिखता है. और दूसरा, इसमें हमको सरकार की कथनी और करनी अगर मैच करती है, अगर ये सही तरह इंप्लीमेंट होता है, देश के लोगों के हित के लिए होता है तो कोई प्रॉब्लम नहीं है. अगर ये होता है कि प्राइवेसी में घुसना है, ईशुदान भाई और मनस्वी के बीच में जो व्हाट्सएप बात हो रही है या हमारे मैसेज में घुसना है, तो वो गलत है. अब इसमें सेक्शन 19 to 23 के बीच में ये सारे प्रोविजंस के ऊपर डिस्कशन किया है. इन प्रोविजंस में बताया जाता है कि अगर पब्लिक सिक्योरिटी के ऊपर कोई क्वेश्चन आता है तो आप क्वेश्चन कर सकती है सरकार, सेंट्रल स्टेट दोनों क्वेश्चन कर सकती है, या एक स्पेसिफाइड ऑफिसर क्वेश्चन कर सकता है. अगर नेशनल सिक्योरिटी के ऊपर आता है, नेशनल इमरजेंसी के ऊपर आता है सेक्शन 20, उसके ऊपर क्वेश्चन करा जा सकता है. पर सवाल ये है, जो आपका सवाल है, जो जनता का सवाल ये रहता है कि ये पब्लिक इमरजेंसी क्या है, नेशनल इमरजेंसी क्या है, ये कौन बताएगा? इसका डेफिनेशन कहीं ना कहीं नहीं दिया गया. ये क्वेश्चन है कि अगर कोई देशद्रोह की बात कर रहा है, बिल्कुल वो नेशनल इमरजेंसी की बात हो सकती है, या पब्लिक इमरजेंसी की बात करें, कोई राइट्स करने की कोशिश कर रहा है तो बिल्कुल वो वाली बात को उसी टाइम पे रोकना चाहिए. पर इसका इंप्लीमेंटेशन कितना फास्ट होगा, इसका इंप्लीमेंटेशन कितना डिले होगा, इसमें अच्छी चीजें क्या है? इसमें ईशुदान भाई अच्छी चीज जो मुझे दिखती है वो ये दिखती है कि जिस तरह दुनिया में पिछले कुछ सालों में हम देख रहे हैं, इंटरनेट की जो फैसिलिटी है केबल्स के थ्रू नहीं, सैटेलाइट के थ्रू आ रही है. जहां पे इलॉन मस्क की स्टारलिंक करके कंपनी है, एयरटेल ने वन वेब करके कंपनी बनाई हुई है, अमेज़न ने कुरलिक करके कंपनी बनाई है जो डायरेक्ट सैटेलाइट से इंटरनेट देता है. अफ्रीकन देशों में भी ये इंटरनेट की फैसिलिटी पहुंच चुकी है, पर हमारे देश में नहीं था. क्यों नहीं था? क्योंकि हमारे देश में कानून नहीं था. टेलीग्राफ एक्ट जो थी इसके बारे में डिस्कस नहीं करती. टेलीग्राफ एक्ट बहुत सारी चीजें जो इनोवेशन हुई है उसके बारे में डिस्कस नहीं करती थी. तो ये उसका भी प्रोविजन देता है कि डायरेक्ट इंटरनेट से हमारे कोने कोने तक, डायरेक्ट सैटेलाइट से हमारे कोने कोने तक इंटरनेट पहुंच सकता है. ये अच्छी चीज है. दूसरा, जैसे कोविड के बाद हमने देखा कि बहुत सारे ओटीटी प्लेटफॉर्म्स आ गए थे, वो अनरेगुलेटेड था, उसकी रेगुलेशन करने की जरूरत थी. बहुत सारी मल्टीपल गाइडलाइंस टेलीग्राफ एक्ट के अंदर रूल्स के थ्रू आई थी, पर वो कंसोलिडेट नहीं हो रही थी. सरकार कहीं ना कहीं वहां तक नहीं पहुंच पा रही थी. जो सेंसरशिप था वो कहीं ना कहीं नहीं हो पा रहा था, तो उसकी भी जरूरत थी. और उसके थ्रू ये जो आता है तो उसमें मेरे को कोई प्रॉब्लम नहीं लगती है. तीसरी जो चीज मुझे बहुत अच्छी लगती है, जो ये लिखा है कि कोई भी अगर हॉस्टाइल देश है जिससे हमारे देश की नहीं बनती, फॉर एग्जांपल चाइना से, अगर चाइना से हमारे देश से नहीं बनती तो कोई भी बिडिंग होगा, ऑक्शन होगा, तो ऐसे देशों से हम कोई भी सामान नहीं खरीदेंगे. तो ये अच्छी बात है जो मुझे सही लगती है कि अगर हमारे देश की किसी देश से लड़ाई चल रही है तो उसके इक्विपमेंट्स हम क्यों लें. पर साथ में जो मेरा सबसे बड़ा सवाल रहता है वो यही रहता है कि 140 करोड़ के लोगों के बीच में ऐसे देशद्रोह वाले व्हाट्सएप चैट्स होंगे या कितने लोग करते होंगे. ये जो क्वेश्चन मार्क आता है कि आप किन किन लोगों को नेशनल इमरजेंसी के कारण या आप पब्लिक इमरजेंसी के कारण उनकी सारी जो
कम्युनिकेशन है उसको रोक सकते हो या देख सकते हो, ये क्वेश्चनेबल है। सेकंड जो मेरे मन में थॉट आता है वो ये आता है कि जब ईशुदान भाई इमरजेंसी हुई थी तब उस टाइम पे हमने देखा था कि किस तरीके से प्रेस के ऊपर पाबंदी थी, किस तरीके से कम्युनिकेशन के ऊपर पाबंदी थी। अब क्या होगा, इमरजेंसी लगाने की जरूरत नहीं पड़ेगी। अच्छा, अब लगाने की जरूरत नहीं है। ओहो, अब वो पब्लिक इमरजेंसी या नेशनल इमरजेंसी के थ्रू सरकारों के पास, मतलब स्टेट और नेशनल सरकारों के पास ये पावर है कि आपके मैसेजेस कम्युनिकेशन देख सके। अब जो भी उनको लग सकता है कि वो इमरजेंसी के अंदर है वो हो सकता है। फॉर एग्जांपल आज की ये डिबेट है, अगर सरकार को लगता है कि हम लोग पब्लिक इमरजेंसी या नेशनल इमरजेंसी की, स्टेट इमरजेंसी के खिलाफ बोल रहे हैं तो वो इसको बंद कर सकते हैं, ये एक्ट अगर पास हो जाए तो ये अब उनके पास फुल पावर है विदाउट इमरजेंसी लगाए। अब क्या था, पहले इमरजेंसी जब लगी थी तो सबको बंद कर दिया था, अब सिलेक्टिव बंद हो सकते हैं। तो ये अच्छा भी है क्योंकि अगर कोई गलत बात कर रहा है तो उसको जरूर रोकना चाहिए। मैं उसके बिल्कुल फेवर में हूं। अगर कोई देश के खिलाफ बात करेगा, सरकार के खिलाफ करेगा जो सच्ची बात नहीं है, हाँ? उसको रोकना चाहिए। पर अगर कोई सच्ची बात कर रहा है पर किसी व्यक्ति के खिलाफ हो या किसी पार्टी के खिलाफ हो जो देश के हित में हो पर सरकार के खिलाफ हो, उसको रोकना नहीं चाहिए। ये डिफरेंस को हमको समझना है। बिल्कुल, हमको देश के साथ रहना है, सरकारों के साथ हम क्वेश्चन कर सकते हैं। ये आपने बहुत बड़ी बात की। देखो, अच्छी बात है तो अच्छी बात है, उसमें कोई दिक्कत नहीं। आपने बहुत बड़ी बात की कि यहाँ इमरजेंसी लादने की भी जरूरत नहीं पड़ेगी, ऑटोमेटिकली, मतलब ये कह सकते हैं। इसमें एक और चीज है कि मीडिया के कोई भी चीज को आप इंटरसेप्ट नहीं कर सकते, पर अगर लगा कोई मीडिया भी कुछ गलत कर रहा है तो उसको इंटरसेप्ट, मतलब उसको रोक सकते हो। तो ये पावर एक एक्ट के थ्रू हर एक के ऊपर आ गई है, मीडिया के ऊपर, टेलीकम्युनिकेशन कंपनीज के ऊपर, ओटीटी के ऊपर, मतलब जो भी कम्युनिकेट कर सकते हैं ना उन सारे मीडिया के ऊपर एक स्क्रूटिनी हो। બિલકુલ મિત્રો, આ સમજાય છે ને, એટલા માટે તમને છે ને ખબર પડે કે આ સંસદમાં આ કયા કેવા બિલ આવે છે। અચ્છા, એક વાત આમાં કહી દઉં કે ઘણા બધા મિત્રો, કારણ કે મારી પાસે રજૂઆતો લઈને આવતા હોય, પીડિતો બિચારા કહી ન શકતા હોય, જ્યારે મોબાઈલ લે છે ગામડામાં તો ખાસ ઘણાને ખબર નથી હોતી, હેકરો છે, લૂંટેરાઓ, નવી સિસ્ટમ આવી છે। એક તો ઓટીપી માંગે છે તમારી પાસે, ઓટીપી ક્યારે આપતા નહીં, ક્યારે ઓટીપી બેંક વાળા તમને ફોન ઉપર એવી રીતે માંગતા જ નથી। ઓટીપી આપશો બેંકમાંથી તમારા ખાતામાંથી રૂપિયા નીકળી જશે। બીજું કોઈ લોટરી એવી લાગતી નથી, ફલાણી લોટરી લાગીને આ લોકોને 12,000 રૂપિયા 15,000 રૂપિયા આપો, આ બધું ફ્રોડ હોય છે, ક્યાંય ભરાતા નહીં। ત્રીજું જે સૌથી વધુ ખતરનાક છે કે એક વિડીયો કોલ આવે, સામે મહિલા હોય, આર્ટિફિશિયલ, ખરેખર મહિલા હોય નહીં પણ બેન દીકરીને એ લોકો આર્ટિફિશિયલ બનાવે, વિડીયો કોલ હોય, તમે સામે એક બાજુ દેખાતા હોય, એક બાજુ એ હોય, અને પછી તમને બ્લેકમેલિંગ કરવામાં આવે। તરત જ 15 મિનિટમાં એવો કોલ જનરલી ઉપાડો નહીં, ઉપાડો તો તરત કાપી નાખો, ક્યારે વાત ન કરતા, કારણ કે એ રેકોર્ડ કરતા હોય છે અને રેકોર્ડ થયા પછી તરત જ તમને ફોન કરશે કે ભાઈ 20,000 રૂપિયા મોકલાવો, 10,000 રૂપિયા મોકલાવો। અને માની લો કે એવી રીતે તમે કદાચ ભોગ બન્યા હોય તો ચિંતા કરવાની જરૂર નથી, ડાયરેક્ટ સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરો અને મોબાઈલ બંધ કરી દો। કોઈ એ કરતા નથી હોતા। એ આખી ગેંગ છે જે આવી રીતે આખી હેકરની ગેંગ છે, આ ખેલ કરતી હોય છે। એટલે એમાં માની લો કે તમે ભોગ બન્યા હો તો ક્યારેય ચિંતા કર્યા વગર મોબાઈલ બંધ કરીને બેસી જવાનો। એક અમરાભાઈ રાજુલાથી જોડાયા છે। જી અમરાભાઈ। જય માતાજી ઈશુદાનભાઈ। જય માતાજી। હવે મારો પ્રશ્ન એવો છે, આ જે ઢોર કાયદો નિયંત્રણ સિટીમાં બહાર પાડ્યું તો એના માટે આ સરકાર પશુપાલકોને આ ક્યાં જવું? ગૌશાળા તો બધું વાળી લીધું, તો પબ્લિક ને જવું ક્યાં? વાહ અમરાભાઈ, ખૂબ ખૂબ આભાર। અમરાભાઈએ જે વાત કરી સાંભળજો, સરકાર, ગુજરાત સરકાર કાયદો લાવી છે। અચ્છા, ગુજરાત સરકારે એવું સ્વીકાર્યું છે, ભાજપની સરકારે, કે 5 કરોડ ચોરસ મીટરની આસપાસ, હું ભૂલતો ન હતો, એટલી જમીન ગૌચરની ગુમ થઈ ગઈ, એટલે આકાશમાં ઉડી ગઈ। એને પાછી લાવવાનો કાયદો ન લાયા, એને પાછી શોધી લાવવાનો કાયદો ન લાયા કે જે અધિકારી ન શોધી શકે તો નેતા ન શોધી શકે એના ઉપર પગલા લઈએ, એવું નહીં। પણ એ ગોચરની જમીનો નથી, ખરાબા નથી, ખરાબાઓ થાંભલાઓને આપી દીધા, પેલી થાંભલાવાળી કંપનીઓ, તમને ખબર હશે, પવનચક્કીઓ વાળી, અને ગૌચરો ખતમ થવા માંડ્યા। ગૌચરોની જમીન ક્યાંક વેચાઈ ગઈ અથવા તો જે પણ કબજા થઈ ગયા, અને હવે માલધારી માટે એવો કાયદો લાવ્યા કે લાયસન્સ લેવું પડશે, અને લાયસન્સમાં એવા પ્રાવધાન આપ્યા કે તમારે આટલી બાય 10 નું આ છે તો જ તમને ભેંસ રાખી શકશો, ગાય રાખી શકશો। કમાલ છે સાહેબ,
માલધારી ક્યાંથી બિચારો સમજશે? એટલે આ એમની પીડા છે. પણ મારી એ વિનંતી છે કે શહેરોમાં ગાયો આવતી હતી એને લઈ અને હાઈકોર્ટે ટકોર કરી, પણ શહેરોમાં પણ કેટલી ગૌચરની જમીનો તમે ખાલી કરાવી શકો એમ છો? મોટા મોટા માથાઓ ગૌચરોની જમીન દબાવીને બેઠા છે, ખાલી કરીને વાડા બનાવી દો. શું વાંધો છે? આજે સિંહ છે એ ધારીને અમરેલી શું કામ જોવા મળે છે ખબર છે? આપણે ગીરમાં પણ માલધારીઓ નથી લેવા દીધા. બહુ દુઃખ થાય છે, પીડા છે, પણ આ ખાલી અવાજ બોલી શકીએ છીએ. મહેન્દ્રભાઈ એક સુરેન્દ્રનગરથી જોડાયા છે. જી મહેન્દ્રભાઈ. હા ઈશુદાનભાઈ, જય માતાજી. જય માતાજી. અને તમને લાખ લાખ વંદન, તમારા ધ્રેતા, તમારા મંદિર લાખ લાખ વંદન. થેન્ક યુ તમારો આભાર. અને મારું કહેવાનું થતું ઈશુદાનભાઈ, હા, કે જે કઈ કાયદો આપણે સરકાર બનાવે છે અત્યારે, શું તો એ લોકો પેલા જયારે ચૂંટણી આવે ત્યારે મેનિફેસ્ટોમાં લખીને દે કે અમે આ કાયદો બનાવશું, તો મતદાતાને ખબર પડે કે આ લોકો કોણ શું બનાવવાના છે, કાયદો કેવી રીતે બનાવવાના છે, તો મતદારને મત દેવા માટે એને ખબર પડે કે આ કાયદો આ સરકાર બનાવશે. એવું બહુ સાચી વાત કરી મહેન્દ્રસિંહજી. એ કાયદો બનાવવાની તો વાત છોડો, મેનિફેસ્ટોમાં સંકલ્પ પત્રમાં વચનો આપે છે, એ વચનો પૂરા ન કરે ને તો એને કોઈ કઈ કરી નથી શકતું. માનો તમને એવું કીધું કે તમને લાખ રૂપિયા આપીશ, કોઈ લાખ રૂપિયા ન આપે, કોઈ એને કોઈ પૂછતું નથી. સાહેબ, નેતાઓને મજા છે આ દેશમાં. આ બહુ દુઃખ સાથે કહેવું પડે છે. હું સ્ટુડિયો બહાર નેતા છું અને સાચી હકીકત કહું છું સાહેબ. અને નેતાઓ કોઈ હારે ને જીતે ફરક નથી પડતો, ફરક જનતાને પડે છે. આ લખી રાખજો. અને તમે જુઓ, તમારા માટે બધા કાયદાઓ છે, આમ જનતા માટે. મંત્રી, નેતા, મુખ્યમંત્રી કોઈ કાયદો નથી, મોજ કરે છે સાહેબ બધા. ઠીક છે, કર્મ હશે, કર્મ લઈને આવે છે. રુચિકાબેન, તમારી પાસે આવું છું. સંક્ષિપ્ત માં ટર્ન લેવાનો છે, સવા મિનિટ. સમજવાની કોશિશ કરું કે માની લો કે રુચિકાબેન અત્યારે મુખ્યમંત્રી કે ગૃહમંત્રી છે કેન્દ્રમાં, અને રુચિકાબેન ને એવું થયું કે ભાઈ બોલિવૂડ નો મસ્ત હીરો કે મારે ત્યાં પ્રચારમાં આવવો જોઈએ, એ નથી આવતો, કે ના રુચિકાબેન ને ત્યાં મારે નથી જવું. પછી રુચિકાબેન એમ કહે છે કે ભાઈ યાદ રાખજે, તારી ઇન્ફોર્મેશન ફલાણી અભિનેત્રી જોડે મારી પાસે છે, મફતમાં આવવું પડશે પ્રચારમાં, ચૂંટણીમાં. આવું થઈ શકે? હવે આવી રીતે તો આપણે કોઈને બ્લેકમેલ ના કરી શકીએ. આવી રીતે કોઈ અગર પોલિટિકલ પાર્ટી જે કોઈ બી પર્ટિક્યુલર પોલિટિકલ વ્યક્તિ, જે પોલિટિકલ વ્યક્તિ હોય, એ આ રીતે કોઈ બી તમે તમારું ઓળખાણ વાળું કે તમારું જાણીતું અથવા તો તમારું ઓળખીતું કોઈ બી જે છે એક પર્ટિક્યુલર ડેઝિગ્નેશન ઉપર છે અને તમે બી એક ડેઝિગ્નેશન ઉપર છો અને તમે એ રીતે એને બ્લેકમેલ કરો છો કે ભાઈ જો તારી પાસે મારી પાસે તારો બધો જ ડેટા છે, હું લીક કરી દઈશ, આવું તમે ના કરી શકો. માટે આ જે આખું જે આ ઓટીટી પ્લેટફોર્મ માટેનો અથવા તો તમે એમ કહો કે આ જે બિલ પસાર થયું છે એ જરૂરી છે, કેમ કે તમારી પાસે કોઈ ડેઝિગ્નેશન કે પાવર છે એનો તમે મિસયુઝ નથી કરી શકતા, કેમ કે આપણે બી એક ડેઝિગ્નેટેડ જે છે પ્લેસ પર છે અને સામેવાળું વ્યક્તિ બી ડેઝિગ્નેટેડ પ્લેસ પર છે. એના માટે થઈને તમે એને એ રીતે બ્લેકમેલ ના કરી શકો કે કેમ તમે ના આવ્યા તો તમારી પાસે બી તમારી જે વીકનેસ છે. યસ, હું એ સમજવાની કોશિશ કરું છું કે માની લો ગૃહમંત્રી કે મુખ્યમંત્રી નક્કી કર્યું કે આ નેતાને કે અભિનેતાને, હવે બિચારા અભિનેતા છે, કામ કરતા હોય, સ્વાભાવિક છે, ક્યાંક ભૂલ થઈ ગઈ હોય, પણ એનો અધિકારીને કે ભાઈ આનો ડેટા કાઢી લો. એ થોડો કહેવા જવાનો છે કે મને પેલા હું પ્રચારમાં નહીં જાવ તો હું આમ એનું કામ નહીં કરું, તો હું તો આ જોખમી આની પ્રાવધાનની વાત કરું છું. આવા જોખમી પ્રાવધાન પણ થઈ શકે કે ન થઈ શકે એમ? આવા જોખમી પ્રાવધાન હવે આ જોખમી પ્રાવધાન હું એ કહેવા માંગીશ કે આવું જોખમી કામ કરી શકે માટે થઈને આવા જે છે આની ઉપર બેન આવ્યું છે કે ભાઈ આવી રીતે જો અગર કરવામાં આવશે તો આના પર બેન આવે તો આવું કોઈ બી પોતાના પાવર કે ડેઝિગ્નેશન નો યુઝ ના કરી શકે. કેમ કે જેમ આપે ઈશુદાનભાઈ હમણાં જ વાત કરી છે હની ટ્રેપની, અત્યારે બહુ જ ચાલ્યું છે, એટલા માટે થઈને જે છે અમુક વસ્તુ આ જે છે આ લાઈન પર જરૂરી છે. રુચિકાબેન, હની ટ્રેપ માટે અથવા તો માની લો કે આજે પણ આતંકવાદી કોઈ પ્રવૃત્તિ કરતો હોય તો આજે કોઈ પણ જગ્યાએ
આપણી પાસે કાયદા અત્યારે પણ પ્રાવધાન છે જ કે જેને આપણે ઉપાડી શકીએ, બરાબર છે? હા એ તો છે જ. હા એ તો છે જ. ઠીક છે વાસુદેવભાઈ, તમારી પાસે આવવા માંગીશ કે વધારે શું પ્રકાશ પાડો છો આમાં સંક્ષિપ્તમાં? આમાં એવું છે કે કોઈ પણ કાયદો બને ને એ કાયદાનો અમલ કરાવી શકે એટલી તંત્રની કેપેસિટી હોય ને એટલો જ કાયદો બનાવે. હેલ્મેટનો કાયદાનું તમે ઉદાહરણ આપ્યું તો હેલ્મેટનો કાયદાનું તમે 100% પાલન કરાવી શકતા હોય અને જેટલા પણ નથી પહેરતા બધાને દંડિત કરી શકતા હોય તો તમારી કાયદો બનાવાય. તો ધારો કે તમે નથી કરી શકતા, તમારી પાસે તંત્ર નથી, તો તમે લોક ભાગીદારીને ઉમેરો. આમાં એવું છે કે આમને લોક ભાગીદારી ઉમેરવી નથી, કારણ કે એમને ખોટું કરવું છે. બીજું એવું છે કે ધારો કે ના પહોંચી વળે, પોતાની ડ્યુટી છે પરફોર્મ ના કરે તો એની માથે જવાબદેહીતા તો છે જ નહીં, એટલે એને તો કશું થવાનું નથી. તમે રાજકોટમાં ઉદાહરણ, તમે રાજકોટનું ઘણી વખત આપતો હોઉં છું કે પોલીસ કમિશનર હાજર છે, મ્યુનિસિપલ કમિશનર હાજર છે અને એનો એ પણ હાજર છે, કલેક્ટર પણ હાજર છે. આ બધા હાજર છે અને માસ્ક વગર રેલી નીકળે છે. કોઈને કશું ત્રણમાંથી એકે કરતા નથી તો એ ત્રણને કશું થતું નથી. એટલે મૂળ વાત એવી છે કે કાયદા એટલા જ હોવા જોઈએ, એટલા જ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ફોર્મ થવા જોઈએ કે તમે એનું 100% પાલન કરાવી શકો અને ન કરે એને દંડિત કરી શકો. અત્યારે એ નથી થતું. એટલે કાં તમે લોક ભાગીદારી કરો, લોક ભાગીદારી કરે ને તો ઓપન થઈ જાય છે. એટલે એમને શું કરવું છે કે જેટલાને જરૂર હોય એટલાને દંડવાના, જેને દબાવવો હોય એને દબાવવાના, બાકીના ભલે મોજ કરતા હોય. એ આ જે તકલીફ છે એટલે મેં કીધું ને, એટલે મેં કીધું કાયદાને મગજ નથી, હાથ પગ નથી, જેટલું તંત્ર હલાવે એટલું જ હાલે છે. એટલે આમાં જે શીખવાનું અથવા તો આપણી જે માગણી છે આટલી જ છે કે તમે કોઈ પણ કાયદો બનાવો, વાંધો નથી, કાયદો બન્યા પછી એનો 100% અમલ થાય અને જેટલા પણ એમાં ચૂક કરે છે બધાને દંડ થાય એની વ્યવસ્થા કરો. બિલકુલ, પણ એમ નહીં, આમાં મુદ્દો એ જ છે ને વાસુદેવભાઈ, કાયદો પ્રજાના હિત માટે તો કોઈ કાયદો બનતો જ નથી. એવું તો નથી બનતું કે નેતાએ માની લો કે આજે મેં ગેરંટી આપી કે હું તમને આ આપીશ, બરોબર છે, હવે હું નથી આપતો, નહીં. આમાં શું છે કે ઈ તો કાયદો બનાવો. નહીં, આમાં શું છે કે બંધારણે જે વ્યવસ્થા કરી છે જવાબદેહીતા વગરની નિરંકુશ આ વ્યવસ્થા છે. આ વ્યવસ્થામાં કાયદો ભ્રષ્ટાચાર કરવા માટે વપરાય છે, કાયદો લોકોની સુખાકારી માટે નથી વપરાતો. તમને દબાવવો હોય તો કાયદો બતાડીને ભાઈ આ કરવું છે બોલ, નહીં કરતા હું ગાલ દઈશ અને નાખી દે છે. એટલે કાયદાનો જેટલા કડક કાયદા થાય ને એટલો ભ્રષ્ટાચાર વધે છે, વધી રહ્યો છે અને ભવિષ્યમાં વધવાનો છે, એની આ ગેરંટી છે. કારણ કે બંધારણમાં અંકુશ અને એની ઉપર જવાબદેહીતાનું કોઈ પ્રાવધાન નથી. આવું હું તો ઘણી વખત કહેતું છું, પસ્તીના ભાવનું બંધારણ થઈ જાય છે, આ બે નથી એટલે પ્રાવધાન. બંધારણ સુંદર છે, દુનિયાના સૌથી સારું બંધારણ ગણાય છે, પણ આ બે નથી એટલે કચરાની ટોપલીમાં નાખી દો એટલી કિંમત આની થઈ જાય છે. કદાચ બંધારણનું અપમાન નથી કરતો હું એની વેલ્યુ કેમ નથી એ બતાવું છું. એટલા માટે વેલ્યુ નથી કે જેના હાથમાં સત્તા છે ત્રણ પ્રકારની કાનૂન, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોર્મ કરવાની, સરકાર અમલ કરાવવાની, એ ન કરે તો એને કઈ થતું નથી. એના લીધે બંધારણ ને છે ને આજે બંધારણ મજાક જેવી સ્થિતિ થઈ ગઈ. ધર્મસિંહબેન, સંક્ષિપ્તમાં આમાં રાઇટ ટુ પ્રાઇવસી નું શું? રાઇટ ટુ પ્રાઇવસીમાં અત્યારે જ્યાં સુધી બિલની અંદર જે સેક્શન્સ અને લોઝ કમ્પ્લીટલી બહાર નહીં આવે ત્યાં સુધી તો આપણે કહી ના શકીએ, પણ યુઝર અવેરનેસ બહુ જરૂરી છે આની અંદર કે આપણા મોબાઈલ ફોન્સને આપણે અપડેટેડ રાખીએ, એપ્લિકેશન ડાઉનલોડ કરતા આપણે બધું ધ્યાન રાખીએ કે કઈ પરમિશન્સ એને આપણે આપી રહ્યા છીએ, વોઇસ પરમિશન છે કે પછી તમારા ફોટોઝ, વિડીયોઝ એ જોવાની પરમિશન છે, મલ્ટીફેક્ટર ઓથેન્ટિકેશન રાખીએ. આપણા દરેકે દરેક જે ઈમેલ આઈડીઝ છે તો ઈમેલ આઈડી આપણું સપોઝિંગલી નોર્મલ હોય તો ઇન્સ્ટાગ્રામ, ફેસબુકની અંદર આપણે સેમ ઈમેલ આઈડી ના યુઝ કરીએ, રિકવરી ઈમેલ આઈડી જુદા રાખીએ. તમારો બેકઅપ, ડેટાનો જે બેકઅપ છે એને મલ્ટિપલ બેકઅપ્સ કરીને રાખીએ. અને ધારો કે કોઈ બી એવું તમારા સાથે ઇન્સિડન્ટ બને તો તરત જ આપણી નેશનલ હેલ્પલાઇન નંબર છે 1915, ગુજરાત સરકારની હેલ્પલાઇન નંબર છે 1930 અને એ સિવાય cybercrime.government.in gov.in ની જે વેબસાઇટ છે ત્યાં આપણે નોંધાઈ દેવું જોઈએ. બિલકુલ. मनस्वी जी, लास्ट में क्या कहेंगे? ईशुदान भाई, आज अभी मैं थोड़ा सा रुख थोड़ा बदलता हूं कि ये जब एक्ट पास, ये बिल जब डिस्कस हो रहा था तो तब 90 के आसपास हमारे एमपीज को सस्पेंड कर दिया गया। हाँ, और आज के दिन में टोटल 140 के आसपास हमारे एमपी सस्पेंड हो गए। आप निकलो संसद से। हाँ, मतलब अभी क्या होता है कि डेमोक्रेसी का जो बेसिक एसेंस होता है लोकतंत्र का, ये होता है कि आप डिस्कस करो, डिबेट करो। अब जो हम सेक्शंस की बात कर रहे हैं, जो हम डिस्कशन कर रहे हैं कि यार ये राइट टू प्राइवेसी के ऊपर क्वेश्चन मार्क करता है, या जो अच्छी चीजें हैं वो भी डिस्कस करने की जरूरत है, जैसे हम लोग सैटेलाइट का इंटरनेट यूज कर सकते हैं, वो सब चीजों की बात करने की जरूरत है। पर जब विपक्ष नहीं होगा
तो अब पक्ष के लोग तो हमको पता है सब तालियां मारेंगे, बोलेंगे बहुत अच्छा एक्ट है, बहुत कुछ उसमें तकलीफ कुछ है ही नहीं, कोई डिस्कशन की जरूरत नहीं है। अब क्योंकि हमारे देश के इतिहास में सबसे ज्यादा सस्पेंशन अगर कभी हुआ है तो अभी हम आजकल में देखा है। अब इससे पहले अगर हम 3-4 दिन पहले की बात करें तो पार्लियामेंट में अटैक हुआ, उसके बाद अगर हम देखते हैं तो एक दूसरा अटैक हुआ सरकार के द्वारा कि विपक्ष को निकाल दिया जा रहा है। तो यहां पे हमको कानून पास करने हैं, हम क्या कर रहे हैं, विपक्ष को फेल कर रहे हैं। जो चुने हुए लोग हैं उनको डिस्कस करने के लिए रखा हुआ है हमारे लोगों ने, जहां पे आप आओ डिस्कस करो, जो भी कानून देश के गवर्नमेंट बनाना चाहती, सरकारें बनाना चाहती, उसको आप डिस्कस करो। और उन लोगों को जब आप बाहर करते तो नेशनल डिस्कोर्स क्या है, ये तो आपने ये मुद्दा उठाया है, पर बाकी न्यूज चैनल से जहां से मैं आ रहा हूं वहां पे ये मुद्दा नहीं है। नेशनल डिस्कोर्स ये है कि हमारे जो पार्लियामेंटेरियंस है जिनको सस्पेंड किया उसके ऊपर डिबेट करो। तो ये जो कानून है, ये कानून से क्या लोगों को फायदा मिलने वाला है, क्या हमारे को डिस्कशन करना चाहिए, उसकी बात नहीं हो रही है। तो ये बहुत जरूरी है कि विपक्ष की प्रेजेंस, चाहे वो 1 नंबर ही हो, चाहे वो 10 लोग ही हो विपक्ष के, पर उनकी जरूरत इसलिए होती कि वो सवाल उठाते हैं। वो सवाल वो वाले उठाते हैं जो पक्ष शायद नहीं उठाता। और ये सारी चीजें, मैं एक उदाहरण देते हुए मैं अंत करना चाहता हूं। 1962 में जब जवाहरलाल नेहरू तीसरी बार लोकसभा में आए और उसके बाद लोकसभा आने के बाद सीधा लड़ाई हुई चाइना के साथ, और 1962 वॉर जो इंडो चाइना हम बात करते हैं, उसके दौरान भी हम लड़ाई जरूर आ रहे पर लोकतंत्र जीता। मैं वो बताना चाहता हूं, वो तीसरी बार आए, 300 से ज्यादा सीटें थी उनकी, उसके बाद भी उनको सवाल पूछा गया कि आप बिक चुके हो। जवाहरलाल नेहरू को यह बोला गया, वहां के विपक्ष के लोगों ने, हेम बेरुआ करके एक महान हमारे विपक्ष के नेता थे उस टाइम, कि आप बिक चुके हो, हमारा सेना बल कितना है, हमारा पैसों का बल कितना, ये आप बताओ। हमारी जो आज की पार्लियामेंट की बात होती तो वहां पे उस टाइम पे दूरदर्शन कुछ होता नहीं था, तो वो सीधा बीबीसी में लीक कैसे हो जाती थी। सरकार के कुछ ऐसे लोग हैं जो बातें लीक करते थे, ये सवाल पूछे गए थे। और जवाहरलाल नेहरू उस टाइम पे जब लड़ाई चल रही है उसके बीचों बीच लोकसभा सेशन रखते थे, लोगों को जवाब देते थे। तो ये जवाबदेही होनी, सस्पेंशन से देश नहीं चलेगा। आपकी गलती ये सही है, लोगों को जवाब देने दो, सवाल पूछने दो। બિલકુલ એક ઇમ્પોર્ટન્ટ વાત કહેવા માંગીશ કે આ એક્ટની જોડે જોડે આપણે બહુ ટાઈમ પહેલા, હમણાં 2-3 મહિના પહેલા જ આવી ડિજિટલ ડેટા પ્રોટેક્શન એક્ટ, તો આ એક્ટની સાથે સાથે એ એક્ટ પણ મળીને ડેટા પ્રાઇવસીની અંદર આપણને ઘણું હેલ્પ થશે. બિલકુલ. ચારે ચાર મહાનુભાવો, વાસુદેવભાઈ, રુચિકાબેન, મનસ્વીભાઈ અને કર્મશ્રીબેન, ચારે ચારનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, ધારાસભ્ય બને એટલે પોતાના વિસ્તારના પ્રશ્નો ઉઠાવવાના હોય, વિપક્ષના હોય તો પ્રશ્ન પૂછવાના હોય, શાસક પક્ષને પ્રશ્ન પૂછવાના હોય, સાંસદમાં આવ્યું હોય, અને કોઈ પણ સરકાર એને કેગનો રિપોર્ટ આવે એ વિધાનસભા વાળાએ વિધાનસભામાં મૂકવાનો, રાજ્ય સરકારે કેન્દ્રમાં મૂકવાનો હોય, અને આખી જે ફલશ્રુતિ નીકળે કે આમાં આપણે ફેલ ગયા, આ ખોટું થયું, એના ઉપર ચર્ચાઓ થવી જોઈએ. સંસદમાં સરકાર બંધાયેલી છે, અત્યાર સુધીના બજેટ ઉપર પણ ચર્ચા કરવી પડે, ક્યાં ક્યાં વાપરવાના છે એના ઉપર ચર્ચા કરવી પડે, બજેટ એવી રીતે પાસ કરવાનું હોય, એમાં વિપક્ષના સાંસદો હોય, શાસકના સાંસદો હોય, એવી રીતે વિપક્ષના ધારાસભ્યો, વિપક્ષના સાંસદો હોય. કહેવાનો મતલબ એ છે કે આ બધું તમારે પણ જાણવું જોઈએ ઘરે બેઠા. એટલે આપ સૌ આનાથી વાકેફ રહો, એટલા માટેનો આ વારંવાર આ શો, આપણે વચ્ચે વચ્ચે ઇન્ફોર્મેટિવ શો આવશે, જેથી કરીને તમને ખબર પડે કે ખરેખર સાચું શું છે, શું થઈ રહ્યું છે દેશમાં અને કઈ રીતે હોય. પહેલી વખત એવી ઘટના બની, 140 થી વધુ સાંસદોને સસ્પેન્ડ વિપક્ષને કર્યા છે. ઠીક છે, આજે બસ આટલું જ. આવતીકાલે ફરીથી નવા વિષય સાથે સાંજે 7:30 વાગે જીએસટી ઉપર મળીશું. બધા મિત્રોને પણ જાણ કરો. મિત્રો, ઘણી જગ્યાએ એવું કહે છે કે ઘણાને ખબર નથી, તો આપણી એટલી જવાબદારી બને, 2-4 ફોન તો ગુમાવો. જય હિન્દ, જય ભારત.